હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 નું વિષય ઇંગ્લિશનું દ્વિતીય પરીક્ષાનું જે 2 કલાકનું 50 ગુણનું પેપર છે તો એનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો અને વિડીયો છેલ્લે સુધી નિહાળો. બીજું, ઘણા મિત્રોની કમેન્ટ હતી કે દ્વિતીય પરીક્ષાના ઉપયોગી સર પેપર સેટ તૈયાર થઈ ગયા સોલ્યુશન સાથેના. તો હા વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન સાથેના પેપર સેટ છે એ તમને મળી જશે. ક્યાંથી મળશે હું આગળ જણાવીશ. સેક્શન એ, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ખરું ખોટું જણાવવાનું છે. તો પેલું, ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટલી ઇમોશનલ હેલ્પ ટુ ધ પેશન્ટ. ફોલ્સ. Pratik is a student of general stream. False. ત્યાર પછી find and write the nearest meaning. તો frustrated તો annoyed અને unconscious તો એમાં આવશે senseless. ત્યાર પછી આ તમને ક્યાંથી મળશે તો મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને મેળવી શકો છો, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, બીજું કશું નથી કરવાનું. આ પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં તમે આ પ્રકારના પેપરો મેળવી શકશો. સેકન્ડ એક્ઝામ માટે ઉપયોગી પેપર સેટ. એક્ઝામ પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો તમે એકમ કસોટીના પેપરો મેળવી શકશો. 3 થી 12 માં જશો એટલે 3 થી 12 ધોરણના વિડીયો ખુલશે. એમાં કોમર્સ હોય કોમર્સ, આર્ટ્સ હોય તો આર્ટ્સ, બરાબર. એમાં સ્વાધ્યાય વિષય પ્રમાણે આ 7માનો રીતે સ્વાધ્યાય વિષય પ્રમાણે પાઠ, સ્વાધ્યાય વગેરે પાઠની સમજૂતી મળશે. અથવા શાળા મિત્રની અંદર પણ તમને આ વસ્તુ ધીમે ધીમે વેદ ડિજિટલની અંદર મળી જશે પાર્ટ વાઇઝ. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. તો એ તમારે આપેલા છે પ્રશ્નો અને તમારે જવાબ લખવાના છે. ત્યાર પછી choose and write the appropriate response to complete the conversation. Jayu, how is your smartphone? To Kisu, comparing. It is really slim and impressive. Joy, that remark was uncalled for. I am sorry, I should not have said it. Select and write the most appropriate question to get the underlined words, phrases as their answer. Love is a freeware. તેમાં આવશે what is love? I want to buy a smartphone for you. What do I want to buy for you? Section B, read the extract and answer the question. એટલે તમને અહીં આપવામાં આવેલું જે પ્રણવ મિસ્ત્રીનું એક્સ્ટ્રેક્ટ છે પેરેગ્રાફ, એ તમારે વાંચવાનો છે અને એ પેરેગ્રાફ પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. વોટ ઇઝ પ્રણવ મિસ્ત્રી, હુ ઇઝ પ્રણવ મિસ્ત્રી, તો એના વિદ્યાર્થી મિત્રો તમને શું આપવામાં આવેલા છે, જવાબ આપેલા છે, બરાબર. તો જવાબ નોંધી શકો છો. ત્યાર પછી બીજા પેરેગ્રાફ ઉપરથી પિયાનો, તેમાં શું છે, વાય ડઝ પિયા થેન્ક હર બ્રધર, વોટ ડઝ અવિક ડિમાન્ડ ફ્રોમ પિયા ઇન રિટર્ન. તો પહેલાનો જવાબ છે અહીં અને બીજાનો જવાબ પણ છે. ત્યાર પછી પેરેગ્રાફ પરથી વોટ ઇઝ ડેટિંગ ટેકનોલોજી અને હુ યુઝ ડેટિંગ ટેકનોલોજી, તો બેના અહીંયા જવાબ આપવામાં આવેલા છે. ત્યાર પછી રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેસેજ આપવામાં આવેલો છે, વાંચી તમારે 3 પ્રશ્નો છે, 3ના જવાબ આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આની PDF તમારે જોતી હોય મેં કીધું એમ એપ્લિકેશનમાંથી તમને મળી જશે, બરાબર. તો તમારા મિત્ર દોસ્તોને બી જાણ કરી દો, તમે ત્યાંથી મેળવી લો. વિભાગ સી, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. તો આ પેરેગ્રાફ વાંચી અને એની સમરી લખવાની છે અને એને અનુરૂપ તમારે ટાઇટલ આપવાનું છે. તો એ સમરી લખેલી છે વિદ્યાર્થી મિત્રો. તો ટાઇટલ છે ધ રે ઓફ હોપ. ત્યાર પછી રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો એ ન્યૂઝ ક્લિપિંગ આપવામાં આવી છે, એ વાંચવાની છે તમારે, બરાબર. વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો પણ તમને. અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, તો આ પ્રશ્નોના શું આપવાના છે, જવાબ આપવાના છે. તો એ પ્રશ્નોના સરસ મજાના વિદ્યાર્થી મિત્રો શું આપેલા છે, આપણને જવાબ પણ આપેલા છે. તો આવી રીતે તમે વાંચી શકો છો અને જવાબ આપી શકો છો. ત્યારબાદ છે રીડ ધ સ્ટેન્જર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે સ્ટેન્જા વાંચીને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કાંઈ વાંધો નહીં, સ્ટેન્જા વાંચી લો અને 2 પ્રશ્નો છે, તો 2 પ્રશ્નોના શું આપેલા છે, અહીંયા જવાબ આપવામાં આવેલા છે. તો અહીં જવાબ આપણે આપેલા છે, બરાબર. તો આરામથી તમે જવાબ છે નિરાતે વાંચી શકશો. ક્લિયર? આગળ વધીએ. ડુ એઝ ડાયરેક્ટેડ.
તો ડુ એસ ડાયરેક્ટેડ આપવામાં આવેલું છે, તો એ પણ તમે વાંચી શકો છો. બરાબર, એની રિલેટેડ જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો પણ તમે શું કરી શકો છો, સોલ્વ આઉટ કરી શકો છો. બરાબર ને, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરી શકો છો. સેક્શન ડી, રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં અહીંયા ફેરવેલું છે ડાયલોગને. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બરાબર, તો ફંક્શન આપેલું છે એની મદદથી તમારે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું છે. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર. બરાબર, તો અહીંયા અંડરલાઈન કરેલા શબ્દો નીચે જે એરર છે, એરર સુધારીને તમારે પેરેગ્રાફ પરથી લખવાનું છે. તો લખેલો છે સેક્શન ઈ, ફોલોઈંગ ટ્રી ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રિબ ઇન ધ અબાઉટ 80 વર્ડ્સ. સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ બેઝડ ઓન ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. તો દર્શાવવામાં આવેલું છે, આ પેરેગ્રાફ આપેલો છે એના પરથી, અને રાઇટ પેરેગ્રાફ અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. બરાબર, તો સ્પીચ આપેલી છે, ઈમેલ આપેલો છે. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવેલું છે, જેની પીડીએફ મેં કીધું એમ તમને ક્યાંથી મળશે, એપ્લિકેશનમાંથી. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. તમને બધા વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.